ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે। ઔરંગા નદીના પાણી વલસાડ શહેરમાં ઘૂસ્યા છે। નદીના પાણી ઘૂસતા જળબંબાકારની સ્થિતિ છે। પૂરની સ્થિતિ વચ્ચે ભાજપ એમએલએ લોકોની મદદે પહોંચ્યા છે। પાણીમાં ફસાયેલા લોકોને બહાર કઢાયા છે। તો જોઈ શકાય ઔરંગા નદી જે છે ગાંઠી તૂર બની છે। ઔરંગા નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા છે। જોકે સ્થાનિક ધારાસભ્ય છે લોકોની મદદે અને લોકોની વહારે આવ્યા હતા। સમગ્ર વિસ્તારનું ચિતાર મેળવવા માટે પહોંચ્યા હતા અને જે નીચાણવાળા વિસ્તારો છે એને સ્થળાંતર કરવાની ફરજ પણ પડી હતી। અમે પણ આજે મોડી રાતથી 1 વાગ્યાથી આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાન રાજાભાઈ, મામુભાઈ, પ્રદેશના લઘુમતી મોરચાના સભ્યશ્રી, જિગ્નેશભાઈ, યુવા મોરચાના પ્રમુખશ્રી શહેરના અને કાર્યકર્તા ધીરે ધીરે સાથે અમે બધા સાથે ફરી રહ્યા છે। અમારો ફરવાનો મતલબ એ છે કે વેપારીઓને ખાસ સમજ્યું એલર્ટ કરીએ કે બને ત્યાં સુધી તમારો સામાન ઉપર લઈ લો, માળ પર લઈ લો અને પોતાની જિંદગી કેવી રીતે બચે એના માટે ઉપરના ભાગમાં કરતા શિફ્ટ થઈ જાઓ પરિવાર સાથે। એ જ ખાસ અમે બધાને જણાવી રહ્યા છીએ અને બધાને ઇન્ફોર્મેશન છે જ, બધા વેપારીઓ એલર્ટ છે બધા જ। ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી મોડી રાત્રે વટાવતા હાલ મોડી રાત્રે વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી ઘૂસ્યા છે। મારી પછાડી દ્રશ્યો જોઈ રહ્યા છો એ વલસાડ શહેરના દાણા બજારના વિસ્તારના છે, જ્યાં દાણા બજારમાં પાણી ઘૂસતા વેપારીઓ મોડી રાત્રે પોતાની દુકાનો ખોલી જે છે, પોતાનો માલ સામાન જે છે એને ખસેડવાની કામગીરી તેઓએ હાથ ધરી છે। સલામત સ્થળે માલ સામાન જે છે તેઓ પોતાના સ્થળે ખસેડી રહ્યા છે। વેપારીઓને જ્યારે પણ વલસાડમાં પૂર આવે છે ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, પરંતુ અત્યારે પણ જ્યારે આ પૂરની આગાહી હતી, વરસાદ વરસી રહ્યો છે ત્યારે વેપારીઓ જે છે મોડી રાત્રે ઉઠીને પોતાની દુકાનોમાંથી માલ સામાન ખસેડ્યા છે। ત્યારે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે છે વલસાડ નગરપાલિકાની ટીમ, વહીવટી તંત્રની ટીમ તેમજ એનડીઆરએફની ટીમ તેમજ પોલીસ દ્વારા જે છે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। બરુડિયાવાડ હોય, કાશ્મીરનગર હોય, કૈલાસ રોડ હોય કે પછી કરિયાવાડ વિસ્તાર હોય જેવા અલગ અલગ વિસ્તારોમાંથી છે લોકોને જે છે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે। વહેલી સવારથી જે છે વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ પણ જે છે મોડી રાત્રે વરસાદ વરસતા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડી તૂર બની છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।